નમસ્કાર દર્શક મિત્રો, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આખરે સ્ત્રીઓમાં એવી કઈ 3 વસ્તુઓ હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીની જરૂર જોવી જોઈએ. મિત્રો, જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ 3 વસ્તુઓને ભૂલથી પણ જોઈ લે અથવા છુપાઈને જોઈ લે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. તેના કારણે તેના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે અને માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તેના પર હંમેશા બની રહે છે. તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે એવી કઈ 3 વસ્તુઓ જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ખૂબ જ હાનિકારક હોય છે અને અધૂરું જ્ઞાન ક્યારેય કામમાં આવતું નથી. તો ચાલો આપણી કથા શરૂ કરીએ. એકવાર ભગવાન ભોળાનાથ લંકા ગયા હતા. ત્યારે ભગવાન ભોળાનાથ સોનાથી સજ્જ સિંહાસન પર બિરાજમાન હતા. અચાનક તેમની પાસે રાવણની પત્ની મંદોદરી આવે છે. ભગવાન ભોળાનાથ તેમને જુએ છે ત્યારે મંદોદરી કંઈક વિચારી રહી હતી અને ખૂબ પરેશાન પણ લાગતી હતી. તેમને આમ ચિંતિત જોઈને ભગવાન ભોળાનાથ મંદોદરીને કહે છે, હે દેવી, તમે ચિંતિત લાગો છો. તમે કઈ વાતને લઈને આટલા ચિંતિત છો? તમે નિશ્ચિત થઈને મને કહો, હું તમારા બધા પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશ. ભગવાન ભોળાનાથની વાત સાંભળીને મંદોદરી તેમને કહે છે, હે ભોળાનાથ, આજે મારા મનમાં એક વિચિત્ર પ્રકારનો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને મારો એ પ્રશ્ન એ છે કે સ્ત્રીની એવી કઈ 3 બાબતો હોય છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ અને જેને જોનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો. ત્યારે ભગવાન ભોળાનાથ મંદોદરીને કહે છે, હે દેવી, તમારો આ પ્રશ્ન ખરેખર અત્યંત વિચિત્ર છે, પણ સમસ્ત મનુષ્ય માટે ઉપયોગી પણ છે. અને આજે તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ જાતિનો ઉદ્ધાર કર્યો છે. પરંતુ હું તમને આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું, જેને તમે ધ્યાનથી સંપૂર્ણ સાંભળજો. પછી દેવી મંદોદરી ભગવાન ભોળાનાથને કહે છે, હે પ્રભુ, હું અવશ્ય આ કથાને અંત સુધી સાંભળીશ અને સમગ્ર બ્રહ્માંડમાં પણ પ્રસિદ્ધ કરીશ. મિત્રો, તમે અત્યાર સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. એક સમયની વાત છે. એક નગરમાં એક ખેડૂત રહેતો હતો. તે ખૂબ ગરીબ હતો. તેના ઘરમાં ખાવા પીવાનું કંઈ જ ન હતું. એટલું જ નહીં, પહેરવા માટે પણ તેની પાસે કપડાં નહોતા. તે એક જ વસ્ત્ર પહેરતો હતો. તેની પત્ની ખૂબ સુંદર હતી અને તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો. પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ અહંકાર હતો. આ અહંકારને કારણે તે ઘરમાં પોતાની મનમાની કરતી હતી. તેથી તે ખેડૂત વધુ પરેશાન રહેવા લાગ્યો, કારણ કે હવે તેની પત્ની તેની સાથે વાત-વાતમાં ઝઘડા કરવા લાગી. આ રીતે તેના ઘરમાં રોજ રોજ કલેશ થવા લાગ્યો. તેની પત્ની તેને મેણા ટોણા મારવા લાગી. તેની પત્ની તેને ટોણા મારતા કહેતી કે તારી પાસે તો કંઈ જ નથી, તું તો કંગાળ છે. ખબર નહીં મેં તારા સાથે લગ્ન કેમ કર્યા હશે. આ ઘરમાં પીવાનું પાણી નથી, ખાવાનું નથી અને પહેરવા માટે કપડાં પણ નથી. તું કંઈ પણ કામ કરતો નથી. તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ દુઃખ થતું, પરંતુ તેને સમજમાં ન આવતું હતું કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે. તેથી તે ખેડૂત ખૂબ ચિંતિત રહેતો હતો અને હવે તેનું મન કોઈ કામમાં પણ લાગતું ન હતું. પછી ધીરે ધીરે તેને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેથી તેને પોતાના બધા ખેતરો પણ વેચવા પડ્યા. હવે તેની ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં, જેના કારણે તે ખૂબ પરેશાન રહેવા લાગ્યો. એક દિવસની વાત છે. તે ખેડૂત કોઈ કામથી ક્યાંક જઈ રહ્યો હતો. ત્યારે તેણે અચાનક જોયું કે એક મહાત્માજી પોતાની કુટીરની નજીક બેઠા બેઠા ધ્યાન કરતા હતા.
ત્યારે તે ખેડૂત પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો કે આ મહાત્માજી મને કોઈ દિવ્ય પુરુષ લાગે છે. કેમ હું તેમની પાસે જઈને કંઈક સલાહ માંગુ? આમ વિચારીને તે ખેડૂત મહાત્માજી પાસે પહોંચી ગયો અને બંને હાથ જોડીને ખૂબ જોરજોરથી વિલાપ કરવા લાગે છે. થોડીવાર પછી તે મહાત્માજી આંખો ખોલે છે અને જુએ છે કે તેમની સામે એક યુવક બેઠો છે જે ખૂબ જોરજોરથી વિલાપ કરી રહ્યો છે. મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર, તું કોણ છે અને વિલાપ કેમ કરે છે? તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર, હું આ નગરનો એક ગરીબ ખેડૂત છું અને હું આ કારણે વિલાપ કરું છું કે મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે અને મને મેણાટોણા મારે છે કે તારી પાસે શું છે? તું તો કંગાળ છે. આ ઘરમાં ખાવા પીવા માટે કંઈ જ નથી. મેં તારી સાથે લગ્ન કેમ કર્યા? આવી રીતે મારી પત્ની રોજ રોજ મને કહ્યા કરે છે. ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર, તું પહેલા વિલાપ કરવાનું બંધ કર. હું તને 3 બાબતો જણાવવા જઈ રહ્યો છું જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ. અને જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ 3 વસ્તુ જોઈ લે તો તે વ્યક્તિ ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી. તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે, હે મુનિવર, તમે વિલંબ કર્યા વિના મને 3 બાબતો જરૂર જણાવો જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જ જોઈએ. હું તે 3 બાબતો જાણવા વિશે ઉત્સુક છું. ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે, હે પુત્ર, આટલી ઉત્સુકતા ઠીક નથી. મનુષ્યને હંમેશા ધીરજવાન રહેવું જોઈએ. ચાલો, હું હવે તમને 3 બાબતો જણાવું. મહાત્માજી ખેડૂતને આ 3 બાબતો એક કથા દ્વારા સંભળાવે છે. એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો. તે નગરનો સૌથી મોટો વ્યાપારી હતો. તે વેપારી અને તેની પત્ની વચ્ચે ખૂબ પ્રેમ હતો. તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય ઝઘડો થતો ન હતો. ક્યારેય કોઈ બાબતે તે વેપારી અને એની પત્ની વચ્ચે કોઈ કલેશ થતો ન હતો. તેથી તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ રહેતો હતો. તેને પોતાના વ્યવસાયમાં ઘણો નફો થતો. વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે તેના આસપાસના લોકો તેમના પ્રેમને જોઈને ઈર્ષ્યા કરતા. જેના કારણે કેટલીક સ્ત્રીઓ તે વેપારીની પત્ની સાથે વાત પણ ન કરતી હતી. તેની પત્ની રોજ સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી, પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને એવું કરવાથી રોકતી અને કહેતી કે તું રોજ સાંજે તારા ઘરમાં દીવો કેમ પ્રગટાવે છે? એવું કરવાથી તને શું ફાયદો થશે? તું એવું ન કર. પરંતુ તે દરેકની વાત સાંભળીને પણ અનુસરતી ન હતી અને પોતાની મનમાની કરતી. એટલું જ નહીં, તે પોતાના પતિ એટલે કે વેપારીની કોઈ વાત માનતી ન હતી. તે પોતાની મરજી મુજબ ઘર ચલાવતી અને તે વેપારી પણ પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરતો ન હતો. કારણ કે તે વેપારી ખૂબ બુદ્ધિમાન હતો. તે સારી રીતે જાણતો હતો કે જો પોતાની પત્નીને કોઈ કામ કરવાથી મનાઈ કરશે તો નિશ્ચિત છે કે તે બંને વચ્ચે ઝઘડો થશે અને રોજ રોજ કલેશ થશે. જેના કારણે તેનું ધ્યાન વ્યવસાયમાં સારી રીતે નહીં લાગે અને વ્યવસાયમાં નુકસાન થવા લાગશે. સાથે સાથે તે વેપારી પોતાની પત્નીને છોડવા પણ માંગતો ન હતો, કારણ કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. તેની પત્ની તેને વધુ પ્રેમ કરતી ન હતી, પરંતુ તે વેપારી સામે માત્ર દેખાવ કરતી હતી અને પોતાના પતિથી નારાજ પણ થઈ જતી હતી. પરંતુ કોઈક રીતે તે વેપારી પોતાની પત્નીને મનાવી લેતો. આ રીતે દિવસો પસાર થતા ગયા અને તે વેપારી પોતાની પત્ની સાથે સુખેથી જીવન વ્યતીત કરતો હતો. ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ અને હવે તે નગરના બધા લોકો તે વેપારી અને તેની પત્નીના આ પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા. પછી જ્યારે આ વાતની ખબર નગરના રાજાને પડી કે વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, ત્યારે તેણે પોતાના સૈનિકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે જાઓ, તે વેપારી અને તેની પત્નીને મોટા આદર સત્કાર સાથે રાજમહેલમાં લઈ આવો. અમે તેમનું સન્માન કરવા માંગીએ છીએ, પરંતુ તમે તેમને કંઈ પણ ન કહેતા. રાજાની આજ્ઞા માનીને સૈનિકો તે વેપારીના ઘરે ગયા અને તેના ઘરનો દરવાજો ખખડાવ્યો.
થોડી વાર પછી તે વેપારી તેના ઘરનો દરવાજો ખોલે છે, જુએ છે કે તેની સામે રાજાના સૈનિકો ઊભા છે. ત્યારે તે વેપારી તે સૈનિકોને કહે છે કે તમે આજે મારા ઘરે કેમ આવ્યા છો? ત્યારે તે સૈનિકો કહે છે કે ચાલો, રાજા સાહેબે તમને પોતાના રાજમહેલમાં બોલાવ્યા છે. પછી રાજાના તે સૈનિકો તે બંનેને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવે છે. રાજમહેલમાં પહોંચીને રાજા તે વેપારી અને તેની પત્નીનું સારી રીતે સત્કાર કરે છે અને તેમને થોડું દાન આપે છે. જે મળીને તે વેપારી અને તેની પત્ની ખૂબ ખુશ થઈ જાય છે અને પ્રસન્નતાપૂર્વક પોતાના ઘરે ચાલ્યા જાય છે. તે નગરનો રાજા સમગ્ર નગરમાં એવી જાહેરાત કરે છે કે આજથી રાતના રોજ સમગ્ર નગરમાં બધા લોકોના ઘરોમાં તે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાના કારણે દીપ પ્રગટાવવામાં આવે, જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય. રાજાના આદેશ સાંભળીને તે નગરના બધા લોકોના ઘરોમાં દીપક પ્રગટાવવામાં આવે છે. પરંતુ થોડી વારમાં નગરના બધા ઘરોના દીવા બુઝાઈ ગયા, પણ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ પ્રકાશિત હતો અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. પછી નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું બહાર જઈને જોઉં કે કોણે કોણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવ્યો છે અને કોનો દીવો હજુ પણ પ્રગટાવેલો છે. એવું વિચારીને રાજા પોતાના મહેલમાંથી બહાર આવીને નગર તરફ જોવા લાગ્યા. ત્યારે તેમને દેખાયું કે નગરના કોઈ ઘરમાં દીવો પ્રકાશિત ન હતો, પરંતુ તે વેપારીના ઘરમાં પ્રગટાવેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો. રાજા હજુ નગર તરફ જોઈ જ રહ્યો હતો કે ત્યાં તેની રાણી આવી ગઈ. ત્યારે રાજાએ રાણીને કહ્યું, નગર તરફ જુઓ, નગરના બધા ઘરોમાં કોઈ દીવો નથી પ્રગટી રહ્યો, પરંતુ તે વેપારીના ઘરમાં દીવો હજુ પણ પ્રકાશિત છે. એટલે સ્પષ્ટ છે કે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે, અને તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છે, કારણ કે તે ખૂબ બુદ્ધિમાન છે અને પોતાની સમજદારીથી પોતાનું ઘર ચલાવે છે. પરંતુ રાણી રાજાની વાત સાથે સંમત ન થયા અને રાજાને કહ્યું, હે મહારાજ, હું તમારી વાત સાથે સંમત નથી. મારા મતે તેનું કારણ અલગ છે. આ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો સમય સુધી વાદ વિવાદ ચાલ્યો અને છેવટે લડાઈ થઈ ગઈ. પછી રાજાએ રાણીને કહ્યું, આપણે બંને કેમ લડીએ છીએ? કેમ આપણે તે વેપારી અને તેની પત્નીની પરીક્ષા ન લઈએ, જેથી સ્પષ્ટ થઈ જશે કે તેમના વચ્ચે આટલો પ્રેમ હોવાનું કારણ શું છે? રાણીએ રાજાની વાત માની લીધી અને કહ્યું, ઠીક છે, હું પહેલા તે વેપારીની પત્નીની પરીક્ષા લેવા માંગુ છું. પછી રાજા પણ કહે છે, ઠીક છે રાણીજી, તમે જેવું ઈચ્છો તેવું વેપારીની પરીક્ષા લઈ શકો છો. પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે કે જાઓ, તે વેપારીને કહો કે જો તે પોતાની પત્નીને મારી નાખશે તો હું તેની સાથે લગ્ન કરી લઈશ અને રાજાને બંધી બનાવીને જેલમાં પૂરી દઈશ. રાજાના સ્થાને તેને સિંહાસન પર બેસાડી દઈશ. રાણીનો આદેશ મળતા તે સૈનિકો તે વેપારીના ઘરે પહોંચે છે. સાંજ પડવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક ગઈ હતી, પરંતુ વેપારી થોડો બીમાર હોવાથી ઘરમાં જ હતો. પછી તે સૈનિકો વેપારીના ઘર પાસે પહોંચીને દરવાજો ખખડાવવા લાગ્યા. દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને વેપારી કોઈક રીતે દરવાજો ખોલે છે. ત્યારે તે સૈનિકો વેપારીને કહે છે કે સાંભળો, રાણી સાહેબનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબા તમારી સાથે લગ્ન કરી લેશે અને રાજાને બંદી બનાવીને જેલમાં પૂરી દેશે. પછી તમને તે રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે. આ નગર પર તમારું રાજ્ય થશે. તે સૈનિકોની વાત સાંભળીને વેપારી સ્પષ્ટપણે કહે છે કે જાઓ, રાણી સાહેબાને કહો કે હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી, કારણ કે હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને જો કોઈએ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને રાણી સાહેબા સાથે લગ્ન કરવાની વાત છે તો તમે રાણી સાહેબાને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી. ભલે તેઓ મને પોતાનું સિંહાસન કેમ ના આપે, હું મારી પત્નીનું સ્થાન કોઈને આપી શકું જ નહીં. પછી તે વેપારીની વાતો સાંભળીને તે સૈનિકો રાજમહેલમાં પહોંચે છે અને રાણીને વેપારી દ્વારા કહેલી બધી જ વાતો જણાવે છે. પછી રાજા રાણીને કહે છે, જોયું કે તે વેપારી કેટલો સમજદાર છે અને એટલે સ્પષ્ટ છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી જ છે.
કારણ કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરે છે. રાજાની વાત સાંભળીને રાણી કહે છે, તમે આ કેવી રીતે કહી શકો છો? તમે હજુ સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા તો લીધી જ નથી. પછી રાજા કહે છે, ઠીક છે, હું તમારા મનને શાંત કરવા માટે તેની પત્નીની પરીક્ષા લઈ લઉં છું. પછી રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે, જાઓ અને આ નગરમાં રહેતા તે ધનવાન વેપારીની પત્નીને કહેજો કે જો તે પોતાના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકાર કરી લઈશ અને તેને હંમેશા મારી પત્ની બનાવીને રાખીશ. આજ્ઞા માનીને તે સૈનિકો તે વેપારીના ઘર તરફ નીકળી પડે છે. જ્યારે તેઓ વેપારીના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી છે. ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને કહે છે, રાજા સાહેબે આદેશ આપ્યો છે કે જો તમે તમારા પતિને મારી નાખશો તો રાજા સાહેબ તમારી સાથે લગ્ન કરશે અને તમને રાણી બનાવીને રાખશે. રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની મનમાં વિચારે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો હું મારા પતિને મારી નાખું. એવું વિચારીને તે સૈનિકોને કહે છે કે ઠીક છે, હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું. ત્યારે સૈનિકો પૂછે છે કે રાજાને કેવી રીતે ખબર પડશે કે તમે તમારા પતિને મારી નાખ્યો છે? ત્યારે વેપારીની પત્ની કહે છે કે સાંજે હું રોજ દીવો પ્રગટાવું છું. તે થોડીવાર પછી હું મારા પતિને મારી નાખીશ અને દીવો બુઝાવી દઈશ. ત્યારે તમે સમજી લેજો મેં મારા પતિને મારી નાખ્યો છે. રાજાના સૈનિકો આ વાત રાજાને જણાવે છે. જ્યારે રાણી આ વાત સાંભળે છે ત્યારે તેની સ્ત્રી જાતિ પરથી ધૃણા થાય છે. પછી રાજા રાણીને કહે છે, આ સમય વધારે વિચારવાનો નથી. આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવું જોઈએ, કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્દય હતી. તે ચોક્કસપણે પોતાના પતિને મારી નાખશે. આજે આપણી લીધે તે વેપારીનો જીવ જોખમમાં છે. પછી રાજા તરત જ તે સૈનિકોને કહે છે કે ઝડપથી જાઓ અને તે વેપારીની પત્નીને કહો કે તે વેપારીને મારે નહીં. રાજાનો આદેશ માનીને તે સૈનિકો દોડતા વેપારીના ઘરે પહોંચે છે. ત્યારે જુએ છે કે વેપારીની પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મારી નાખ્યો છે. ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને ઠપકો આપતા કહે છે કે તમે તો અમને કહ્યું હતું કે તમે વેપારીને સાંજે મારી નાખશો, પરંતુ તમે દિવસમાં કેમ હત્યા કરી? રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની કહે છે કે મારે તો મારા પતિને મારવો જ હતો અને હું આ પહેલા જ કરવા માંગતી હતી, પરંતુ મને કોઈ સારો મોકો મળ્યો ન હતો. એટલે મેં વિચાર્યું કે દિવસમાં મારી નાખું અને સાંજે દીવો બુઝાવી દઉં. તો સૈનિકો, મેં મારા પતિને મારી નાખ્યો છે તો હવે રાજા સાહેબ મને પોતાની રાણી બનાવશે. ત્યારે સૈનિકોએ કહ્યું કે તમે રાજા સાહેબને પૂછી લો. પછી વેપારીની પત્ની અને તે સૈનિકો રાજમહેલ પહોંચે છે અને તે સૈનિકો રાજા સાહેબને બધી વાત જણાવે છે. જે સાંભળીને રાજા ખૂબ ક્રોધિત થાય છે અને વેપારીની પત્નીને બંદી બનાવીને જેલમાં નાખી દે છે. દોસ્તો, ભગવાન ભોલેનાથજી દેવી મંદોદરીને કહે છે, હે દેવી. મહાત્માજી તે કિસાનને કહે છે, હે પુત્ર, ચાલો હવે હું તમને એ 3 બાબતો જણાવું જે દરેક પુરુષે પોતાની પત્ની વિશે જાણવી જોઈએ અને જેને જાણીને તેના ઘરમાં ક્યારેય કલેશ નહીં થાય. તો પહેલી બાબત એ છે કે પોતાની પત્ની ક્યાંથી આવી રહી છે, ક્યાં ક્યાં સમય પસાર કરે છે, કોની સાથે મળે છે, કોની સાથે વાતચીત કરે છે, કોને પોતાનો સમય આપે છે એ અવશ્ય જોવું જોઈએ. જે પુરુષ પોતાની પત્નીની આ 3 બાબતો જુએ છે તેના ઘરમાં ક્યારેય કલેશ થતો નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે. બીજી વસ્તુ એ છે કે પુરુષે પોતાની પત્નીમાં આ 3 વસ્તુ જરૂર જોવી જોઈએ. પહેલી વાત, પ્રત્યેક પુરુષે પોતાની પત્નીની બોલચાલ જોવી જોઈએ કે તે કેવી રીતે બોલે છે, પતિની વાત માને છે કે નહીં, તેની ઇજ્જત કરે છે કે નહીં. ત્રીજી વાત, પ્રત્યેક પુરુષે પોતાની પત્નીના હલનચલન પર ધ્યાન આપવું જોઈએ. જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે છે અને પતિની વાત ન માને તેમનો અંત પણ વેપારી જેવો જ થાય છે. ભગવાન ભોલેનાથે દેવી મંદોદરીને કહે છે કે હે દેવી, હવે તમને તો તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે. ત્યારે મંદોદરી કહે છે, હે પ્રભુ, આજે તો તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે. હું તમને વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રસાર હું સમસ્ત બ્રહ્માંડમાં અવશ્ય કરીશ. તો મિત્રો, તમને આજની આ કથા કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો
અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. જો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. અમારી ચેનલને પહેલી જ વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી નવા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.